તો આજે આપણે બનાવીશું બ્રોકલી આલમંડનું હેલ્ધી સૂપ, જે એકદમ ટેસ્ટી અને એવું હોય છે. અને એના માટે મેં લઈ લીધું છે એક મીડિયમ સાઇઝની બ્રોકલી, અને એના નીચેની જે ડંડીનો ભાગ છે એ મેં જુદો કરી રાખેલો છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, અને 8 થી 9 જેવા બદામ લીધેલી છે. તો આપણે બનાવવાનું શરૂઆત કરીશું. તો બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધેલી છે, અને એનામાં આપણે 2 ચમચી જેવું ઓલિવ ઓઇલ નાખીશું. મેં ઓલિવ ઓઇલ લીધું છે, તમે ગમે તે લઈ શકો છો, તમને પસંદ હોય એ રીતને. પણ ઓલિવ ઓઇલ ખાવામાં હેલ્ધી હોય છે, એટલે આપણે ઓલિવ ઓઇલ જ લઈશું. સહેજ ગરમ થાય તેલ એટલે આપણે એમાં એડ કરીશું ડુંગળી. મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, એને મોટી મોટી આવી રીતે સુધારી દીધેલી છે. એની સાથે આપણે 6 થી 7 લસણની કળીઓ લઈશું. એ પણ મેં આવી રીતે મોટી મોટી સુધારી લીધેલી છે. સહેજ એવું આપણે મીઠું એડ કરીશું એમાં. એને મીડિયમ એના ઉપર જ રહેવા દેવાનું છે, ને તો એ લાલ વધારે થઈ જશે લસણને, તો એનો ટેસ્ટ બરોબર નહીં આવે તમારા સૂપમાં. એટલે એને ધીમે તાપે જ થવા દેજો. આપણે એને ગુલાબી નથી કરવાની, પણ એને સહેજ ટ્રાન્સપરન્ટ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું. ફ્રેન્ડ્સ, મેં આના અંદર કોઈ જાતની બટર કે દૂધ કે મેંદો કે કોઈ જાતનો આપણે યુઝ નથી કર્યો. આપણે એમનામ જ એને થીક અને હેલ્ધી બનાવીશું. તમે જોઈ શકો છો એનો કલર એ થોડુંક ટ્રાન્સપરન્ટ જેવું દેખાય છે ડુંગળી. તો આપણે હવે એના અંદર એની જે સ્ટીક અલગ કરેલી હતી નીચેનો ભાગ એ એડ કરીશું. હવે જે આપણે બ્રોકલી સુધારેલી હતી એ એડ કરીશું એમાં. મેં આવી મોટી મોટી સુધારેલી છે. પછી આપણે એને મિક્સરમાં પીસવાની જ છે, એટલે તમે પણ આવી મોટી સુધારજો. ઝીણી પીસ કરવાની જરૂર નહીં પડે આપણને. આમાં 1 ગ્લાસ આપણે પાણી ઉમેરેલું છે, અને 7 થી 8 જે બદામ મેં લીધેલી હતી એ એડ કરીશું. હવે આને ફૂલ ગેસ પર 5-1 મિનિટ આપણે થવા દઈશું, ને ઢાંકવાનું છે થોડી વાર. એના લીધે બફાઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણી બ્રોકલી બરોબર બફાઈ ગયેલી છે. આમ ચપાતી આપણે કરીએ તો 2 ભાગ આપણા કટ થઈ જાય છે. તો આપણી બફાઈ ગયેલી છે. તો હવે આપણે એને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. ત્યાર પછી એને પીલીશું મિક્સરમાં. તો ફ્રેન્ડ્સ, આપણું સૂપ રેડી થઈ ગયું છે. તો આપણે એમાં થોડુંક નાખીશું મરી પાવડર, અને થોડુંક એવું મીઠું મેં પહેલાં આગળ નાખેલું છે, તો થોડુંક સાધારણ નાખીશું આપણે. અને આપણું હેલ્ધી અને એવું ફૂડ સૂપ તૈયાર છે પીવા માટે. આપણે હવે એને લઈ લઈશું સર્વિંગ બાઉલમાં. તો ફ્રેન્ડ્સ, આપણે બાઉલમાં લઈ લીધેલું છે સૂપને,
અને એના ઉપરથી હવે આપણે થોડો મરી પાવડર ભભરાવીશું ગાર્નિશિંગ માટે, અને થોડીક આપણે ક્રીમ એનામાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જે મોંઘું સૂપ રેસ્ટોરન્ટમાં પીવા જતા હતા એ જ સૂપ આપણે ઘરે બનાવેલું છે. તો તમે આ રીતની રેસીપી ટ્રાય કરજો મારી રીતની, અને બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.